સુરતમાં ખાડીપુરની સમસ્યા મામલે વિપક્ષ આક્રમક જોવા મળ્યું છે। ભાજપ સરકારના કારણે સુરતની સુરત બદસુરત થઈ હોય તેવો આક્ષેપ વિપક્ષ નેતાએ કર્યો છે। સુરતમાં પહેલા જ વરસાદે ખાડીપુરની પરિસ્થિતિ આવતા વિપક્ષ પણ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે। વિપક્ષે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી ભાજપ સરકારને આડે હાથ લીધી છે। ત્યારે આજે સુરતના સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી, જેમાં વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ ભાજપની સરકારમાં સુરત બદસુરત થયું હોવાના આક્ષેપ લગાવ્યા છે। સુરત શહેરના લોકો કહી રહ્યા છે કે અનેક સમસ્યાઓનો સામનો અમે કરી રહ્યા છીએ, પરંતુ આ ખાડીપુર પહેલાની જેવી જ પરિસ્થિતિ આજે પણ છે। સુરતમાં ખાડીપુરનું મુખ્ય કારણ કુદરતી વરસાદ નથી, ટીપી છે। ગેરકાયદેસર બંધાયેલા બાંધકામે ખાડીને સાંકડી કરી નાખી છે, જેના કારણે પાણીનો રસ્તો રોકાઈ ગયો છે અને તેના કારણે જ આ ખાડીપુર આવી રહ્યું છે। મીંઢોળાના કાંઠે ઝીંગા તળાવ હટાવવાની માંગ પણ કરવામાં આવી છે। સુરતની જનતાને શાસક પક્ષ ઉલ્લુ બનાવી રહ્યું છે તેવું પાયલ સાકરિયાએ જણાવ્યું હતું। ખાડી પસાર થાય છે ત્યાં બિલ્ડરો દ્વારા બિલ્ડિંગો બનાવવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। છેલ્લા 3 વર્ષમાં શાસક પક્ષે ક્યાં કામો કર્યા છે એ બાબતે ખુલાસો આપે। ધારાસભ્યોની સંકલન બેઠકમાં સુરતના મહત્વના મુદ્દા બાબતે આમ આદમી પાર્ટી સુરત પ્રશ્ન કરશે, ત્યારે ગેરકાયદેસર ચાલતા ઝીંગા તળાવો હટાવવામાં કેમ શાસકો અસમર્થ છે તેવો પણ સવાલ પાયલ સાકરિયાએ ઉઠાવ્યો છે। વરસાદી લાઈન નાખવામાં ખામી રહી ગઈ હોવાના વિપક્ષ નેતાએ આક્ષેપ કરતા અનેક ચર્ચાઓએ હાલમાં જોર પકડ્યું છે। છેલ્લા 30 વર્ષમાં ભાજપે સુરતની સુરત બદલી નાખી છે, એટલે કે ખરાબ કરી નાખી છે, છાપને ખરડાવી દીધી છે। દર વર્ષે ખાડીપુર આવે છે, દર વર્ષે લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે, દર વર્ષે તમામ રસ્તાઓ પર પાણી ભરાય છે, અસ્તવ્યસ્ત જીવન વ્યવસ્થા થઈ જાય છે અને એમનો સામનો સુરત શહેરના લોકોએ કરવો પડે છે। તો ઘણા બધા અમારા સવાલ છે કે જે શનિવારે પ્રથમ શનિવારે કહેવાય કે તમામ જે ધારાસભ્યો અને મંત્રીઓની તમામની એક સંકલન બેઠક હોય છે, તો આ સંકલન બેઠકની અંદર આ તમામ લોકો શું કરતા હશે, શું ચર્ચા કરતા હશે, ખૂબ મહત્વનો પ્રશ્ન છે। અને અમે આજે વિપક્ષ તરીકે જનતાનો અવાજ બનીને અમે પ્રશ્ન કરીએ છીએ કે આ સંકલન બેઠકની અંદર તમે કયા કયા પ્રકારની કામગીરી કરો છો અને સાથે સાથે સુરત શહેરની અંદર ખાડીપુર ના આવે એના માટે છેલ્લા 3 વર્ષમાં તમે કયા પ્રકારની કામગીરી કરી છે એ મીડિયા સમક્ષ આવીને જનતાને તમે જણાવશો, અમને જણાવશો, જેથી ખબર પડે કે 30 વર્ષમાં તમે કયા પ્રકારની કામગીરી કરી, છેલ્લા 3 વર્ષમાં તમે જમીની લેવલ પર શું કામગીરી કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।